નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। દિવાળીના તહેવારમાં લોકો મીઠાઈઓ આરોગતા હોય છે, ત્યારે નકલી ઘી, નકલી પનીર અને નકલી માવા બાદ હવે રાજ્યમાં જાણે નકલીની ભરમાર લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। લેભાગુ લોકો એનકેન પ્રકારે નકલી વસ્તુઓ બનાવતા હોય છે ને પૈસા કમાવા માટે જે કિમિયાઓ ઘડતા હોય છે। ત્યારે હવે સુરતમાંથી નકલી સૌંદર્ય જે પ્રસાધનો છે તે મળી આવ્યા છે। કોસ્મેટિકનું આખું ગોડાઉન સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યું। ઝોન 1 એલસીબી અને પૂર્ણા પોલીસે પૂર્ણા વિસ્તારમાં ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા। 11.78 લાખનું ડુપ્લિકેટ જે ચીજ વસ્તુઓ છે તેનો જથ્થો જપ્ત કરાયો છે। પિતા અને બે પુત્રો ડુપ્લિકેટ કોસ્મેટિકની વસ્તુઓ બનાવતા હતા અને મહિલાઓ કોસ્મેટિકની વસ્તુઓ વાપરતી હતી। ઈ કોમર્સના પ્લેટફોર્મ સાથે આ સંકળાયેલા હતા અને અલગ અલગ બ્રાન્ડના ટીકર ચોંટાડી અને પોતાની જે ચીજ વસ્તુઓ છે તે વેચતા હતા। ત્યારે સસ્તા ભાવનું મટીરિયલ, કેમિકલવાળું મટીરિયલ મોંઘી કંપનીઓના નામ ચોંટાડી અને મોંઘા ભાવે વેચતા હતા। આજે નાની મોટી બોટલો ભરી અને જે પૈસાનો વેપલો થતો હતો તેને હવે પોલીસે પકડી પાડ્યો છે। ત્યારે આ જુઓ, કોસ્મેટિકની વસ્તુઓ સામાન્ય માણસ વાપરે તો તેના ચામડીના રોગોનું જોખમ વધતું હોય છે અને સાથે અનેક ગંભીર બીમારીઓ થવાની શક્યતા પણ હોય છે। ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ સુરતની જનતા પાસેથી જાણીએ કે નકલી કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે ને હવે કાર્યવાહી થઈ છે। ત્યારે આ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો શું છે, આવો સાંભળીએ। ઓરિજિનલ તો જાણે ક્યાંક ખોવાઈ જ ગયું હોય એવું લાગે છે, કારણ કે નકલીની ભરમાર એટલી બધી છે ને કે અસલી અને નકલીમાં ફરક કરવો મુશ્કેલ બની જાય છે। એલસીબી પોલીસ નકલી, એની સાથે જ કેટલીક કચેરીઓ નકલી, તો ઘી, માવો, દરેક વસ્તુ નકલી આવી રહ્યું છે। થોડા પૈસા કમાવાની લાલચમાં લોકો આ નકલીને જ ભેળસેળ કરીને બનાવે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે। તેવામાં સુરત ખાતે લોકો શું કહી રહ્યા છે એ વિશે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ। સૌપ્રથમ મહિલાઓથી વાત કરીને આપણે એટલે જાણીએ કે મહિલાઓ સૌથી વધારે આ વસ્તુઓનો યુઝ કરતી હોય। બેન, જે રીતના ઘી છે, નકલી માવો છે, ઘણી બધી વસ્તુઓ નકલી છે, એટલે નકલીની ભરમાર પડી છે। શું લાગે છે કે કોઈ કડક કાયદો, કડક શિકંજો એની ઉપર કસવાની જરૂર છે? કારણ કે આ તો બને જ નથી થઈ રહ્યું, ઉલટા ઘણું વધી રહ્યું છે। હા, કડક કાયદો કાઢવાની જરૂર છે, કારણ કે મહિલાઓ જ્યારે વસ્તુઓ લેવા જતી હોય છે ત્યારે એને આઈડિયા હોય છે કે ઘરમાં આ ઘી છે, ચીઝ છે, પનીર છે, દરેક વસ્તુ નકલી આવે, સાથે સાથે કોસ્મેટિકો પણ નકલી। અરે મહિલાઓ પોતાની સુરક્ષા માટે યુઝ શું કરી શકે? ઘી, પનીર, ચીઝ એ બધું હવે મહિલાઓ હું પોતે પણ જાતે ઘરમાં બનાવવા માંડી છું, કારણ કે મને બહારની વસ્તુઓ પર વિશ્વાસ જ નથી। જ્યારે પણ તહેવારો નજીક આવે ત્યારે જોઈએ તો ઓરિજિનલ વસ્તુમાં નકલીની ભેળસેળ કરી વધારે રૂપિયા કમાવા માટે એ લોકો પોતે આવી રીતે નકલી માલ વેચતા હોય છે, તો પોલીસો પણ પોતે નકલી થાય છે। અરે આ તો શું નકલીનું એ ચાલુ કર્યું છે। શું લાગે છે એનાથી કેટલો ઇફેક્ટ પડી શકે સ્વાસ્થ્યની ઉપર? કારણ કે એને વધારવા માટે એની અંદર ભેળસેળ કરવામાં આવે, એની અંદર ફેટ વધારવામાં આવે, એને નકલી બનાવવામાં આવે, એનાથી ઘણી ગંભીર બીમારીઓ થાય છે। કેન્સર, લોકોને મેટાબોલિઝમ, એ રીતે ઘણી મોટી મોટી બીમારીઓ થાય છે। સામાન્ય પૈસા કમાવા માટે એ લોકો બીજાને પોતાના જીવ સાથે ચેડા કરતા હોય છે। પોતે પૈસે કમાવાની લાલચમાં બીજાના જીવ સાથે ચેડા કરતા હોય છે। વાત સાચી છે। આપ પણ એક મહિલા છો, ઘરે ઘી, માવા, બટર દરેક વસ્તુનો યુઝ કરતા હશો। આ દરેક વસ્તુ અત્યારે નકલી મળતી થઈ ગઈ છે। અનેક જગ્યાએ નકલીના ગોડાઉન પકડાઈ રહ્યા છે, કારખાના જપ્ત થઈ રહ્યા છે। आप इन्हें कई रीते जुओ छो? अभी क्या त्योहारों का समय चल रहा है, उसमें मिठाइयाँ, जो भी मिठाइयाँ या घी, मक्खन जो भी है सब कुछ में मिलावट आ रहा है। इसके लिए सरकार को कड़क कदम उठाना चाहिए और ध्यान देना चाहिए, उससे बड़ी बड़ी बीमारियाँ हो रही हैं। कितनी चीज़ों में मतलब घर में हम किस किस चीज़ों में इन सारी चीज़ों को यूज़ करते होंगे? कौन सी चीज़ें ज़्यादा यूज़ होती होंगी? अब घर में तो दूध, घी, दही ये सब तो यूज ही होता है। मिठाइयाँ तो त्यौहार आते हैं तब लाते हैं, बाकी तो सब चीज़ें घर में डेली यूज़ में चाहिए हमको जी। એટલે ક્યાંક જે રૂટીન વસ્તુ છે, કલ્પેશભાઈ આપથી પણ જાણવા માંગીશ, નકલી પોલીસ પણ સામે આવે છે, એલસીબી નકલી કચેરીઓ પણ આખી ઊભી થઈ જતી હોય છે, તો આ નકલીને લઈને કેટલી તકલીફ પડતી હોય? શું લાગે છે કોઈ કડક કાયદો ઘડવાની જરૂર છે? બેન, સૌ પ્રથમ તો છેલ્લા 2-2.5 વર્ષથી
આ ગુજરાતમાં અને દેશમાં નકલી વસ્તુની ભરમાર જેને સિઝન ચાલી રહી હોય, પીએમઓ નકલી પકડાતા હોય, મંત્રી નકલી પકડાય, મામલતદાર કચેરી નકલી પકડાય, સ્કૂલ શાળા નકલી પકડાય છે. તો આ ખાદ્ય પદાર્થની વસ્તુ નકલી પકડાય એમાં કંઈ નવે પામે જેવી વસ્તુ નથી. પરંતુ હું સ્પષ્ટ એવું માનું છું કે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. જ્યારે પણ વાર તહેવાર આવવાનો હોય એના 2 દિવસ પહેલાં પોતાની રોકડી કરવા માટે સેમ્પલ લેવાના બહાને બહાર નીકળે છે. ખરેખર તહેવાર આવવાને 1-1.5 મહિના પહેલાં આ લોકો સેમ્પલ લેવા જોઈએ, કેમ કે સેમ્પલ લીધા પછી જ્યાં લેબોરેટરીમાં મોકલે છે એના રિપોર્ટ આવતા 15 દિવસ થઈ જાય છે. એટલે તહેવાર પતી જાય પછી એના રિપોર્ટ આવે ત્યારે એમ કહે છે કે સેમ્પલ ફેલ થયા છે. ખરેખર આ કામગીરી આરોગ્ય તંત્રને ફ્રૂટ ખાતાએ તહેવારના 15 દિવસ કે 1 મહિના પહેલાં ચાલુ કરવું જોઈએ. આ નકલી પદાર્થોના કારણે કેન્સર જેવી બીમારી ફેલાય છે, ચામડીના રોગ ફેલાય છે, લોકોના વાળ ઉતરી જાય, ઘણા પ્રકારની બીમારી આ નકલી પદાર્થોના કારણે થાય છે. એટલે સદંતર આરોગ્ય તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. એટલે આ બાબતમાં પોલીસ પ્રશાસન અને આરોગ્ય મંત્રાલય પણ સખતમાં સખત કાયદેસર કાર્યવાહી કરીને આવા નકલી પદાર્થ વિતરણ સામે કાર્યવાહી કરવી જોઈએ એવું મારું માનવું છે. કલ્પેશભાઈ, પણ ક્યાંક નકલી એલસીબી પણ સામે આવી રહ્યા છે, નકલી કચેરીઓ પણ સામે આવે છે, તો આવા જે નકલી લોકો સામે આવી રહ્યા છે, જે લોકોને છેતરી રહ્યા છે, એ વિશે શું કહેવું? બેન, મેં કહ્યું ને કે છેલ્લા 2 વર્ષ એક સિઝન ચાલી છે ગુજરાતમાં. પીએમઓ નકલી પકડાય, સ્કૂલ નકલી પકડાય, આખી મામલતદાર કચેરી નકલી પકડાય. હમણાં થોડા દિવસ પહેલાં તો આખી કોર્ટ નકલી પકડાયેલી હતી. એટલે અસલી અને નકલીનો ફરક સમજવામાં ત્યાં મુશ્કેલી પડી રહી છે. એટલે હું એમ માનું છું કે આ સરકારના રાજમાં આફતના અવસરમાં કેમ બદલવું એ આ લોકો પાસે શીખવું જોઈએ એવું મારું માનવું છે. માત્ર પોતાના ફાયદો નુકસાન લોકોનું થાય છે, એનાથી કોઈને કંઈક પડી હોય એવું લાગે છે. કડક કાયદાની કડક અંજામની જરૂર છે. કડક કાયદાની ખૂબ જ જરૂર છે, પણ આ સરકારને જાણે પ્રજાની કોઈ પડી જ નથી. માત્ર પોતાના ફાયદા કરે, ટાઈફા કરે છે. તહેવારના 2 દિવસ પહેલાં સેમ્પલ લેવા નીકળે છે. આરોગ્ય તંત્રને ફ્રૂટ ખાતું શું કરે છે? સુરત મહાનગરપાલિકાનું સૌથી મહત્વની જે બ્રાન્ચ કહેવાય એ આરોગ્ય અને ફ્રૂટ વિભાગ આ સદંતર નિષ્ફળ નીવડે છે. માત્ર ને માત્ર હપ્તા ઉઘરાવવા સિવાય આ લોકો પાસે બીજા કોઈ કામ નથી. ચોક્કસથી. આપ શું માનો છો? આપનું શું કહેવું છે? કઈ રીતના આખો આ જે વેપલો ચાલતો હોય નકલીનો, જેવી રીતે હમણાં આજે નકલી ચીજોનું ભરમાર માર્કેટોમાં ચાલુ થયેલું છે, 2 દિવસ પહેલાં જ હમણાં એક કોલગેટનું ગોડાઉન પકડાવેલું છે. અને બીજી વાત, જે નકલી ચીજો ઉપર તમે પૂછ્યું છે એના ઉપર મારે ખાલી આટલું જ કહેવું છે તમને કે આ જે તંત્ર છે ને તંત્રના જેટલા અધિકારીઓ છે એ બધા કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલા છે. મોટી ચામડીનાઓ છે, એમને કંઈ ફરક નથી પડતું. ફરક ખાલી જનતાને પડે છે. નાના નાના બાળકોના સ્વાસ્થ્ય પર એનું ઇફેક્ટ થાય છે. તો મારે ખાલી આટલું જ કહેવું છે કે જનતાએ જાગૃત થવું પડશે અને આપણા હક માટે એમને લડવું પડશે અને બોલવું પડશે. એટલે ક્યાંક પોતાના હક માટે હવે પોતે જ લડવું પડશે એવું લાગી રહ્યું છે. પણ આ નકલીની ભરમારને લઈને તકલીફ આપણે ભોગવવાની આવે છે. સાચી વાત છે બેન તમારી. નકલી વસ્તુ એટલી બધી થઈ ગઈ છે બજારમાં કે આપણે ક્યાંથી શું લેવું એ આપણે પહેલાં તો ઘરેથી વિચાર કરીને નીકળવું. અને બીજું કે આપણે સારી વસ્તુ મળશે નહીં મળશે એ બી આપણો વિચાર કરવો પડે છે. હમણાં હાલમાં જ 12 લાખનો માલ કોઈ બાપ દીકરાએ છેતરપિંડી કરી હતી અને મળ્યો હતો કોસ્મેટિકનો. હવે લેડીઝ લોકો બી ઘરમાં વાપરે કોસ્મેટિક તો બધા જ, તો કેમ કરવું એ લોકોની સ્કિન પર ઇફેક્ટ, બોડી પર ઇફેક્ટ બધું જ થાય છે. અને બીજું કે ઓનલાઈન વસ્તુઓ જે વેચે છે, બધા ઓનલાઈન બધું વસ્તુ વેચે છે એની બી સરકાર કોઈ તપાસ કરે છે કે આ માણસ નકલી વેચે છે, અસલી વેચે છે, શું વેચે છે? કોઈ જાતની કોઈ તપાસ નહીં. બધા એ લોકો પોતાના ખિસ્સા ભરે છે ને લાયસન્સ આપી દે છે કે જાઓ મજા કરો તમે, બસ. સાચી વાત છે. માત્ર ને માત્ર પૈસા કમાવાનો જ એક એ જોવા મળી રહ્યો છે. આપ એક મહિલા છો, આપ સવાર જ્યારે કરતા હશો ત્યારે કઈ વસ્તુથી કરો ને એ વસ્તુ જો છેતરી જતી હોય તો કઈ રીતનું લાગે? અત્યારે જે બધું માર્કેટમાં ચાલી રહેલું છે, નકલી ઘી, નકલી પનીર, નકલી માવા, તો આના માટે હું એટલું જ કહેવા માંગુ છું કે સરકારે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ, આના પ્રત્યે કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે આ બધી વસ્તુઓ વાપરવાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેનાથી કેન્સર, પછી શું કહેવાય આપણે હાર્ટ એટેક જેવી બધી બીમારીઓ આવે છે. એ બધું આપણે પર નહીં આવે તે માટે સરકારે આના પ્રત્યે કડક કાર્યવાહી કરવી જોઈએ અને વધુ પગલાં લેવા જોઈએ. સરકારે વધુ કાર્યવાહી કરવી જોઈએ. અંજલિબેન, તો પણ હું તમારાથી એવું જાણવા માંગીશ કે કાર્યવાહી અનેકવાર થાય છે એવું કહેવામાં આવે છે. ક્યાંક નકલી ઘીનું આખું કારખાનું પકડવામાં આવે છે, તો ક્યાંક કોસ્મેટિકનું કારખાનું અત્યારે પકડાય છે. કાર્યવાહી પણ આપણે જોઈએ છે, પણ આ બંધ નહીં થતું. લાગે છે તમને કે આ બધું બંધ થશે?
આ વસ્તુ બંધ થતી જ નથી. સરકારે જે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એ થતી જ નથી. ઓનલાઈન પ્રોડક્ટ્સો આવે છે, કોસ્મેટિક્સની પ્રોડક્ટ્સો આવે છે, બધી હલકી કક્ષાની હોય છે. તમે ઓનલાઈન પ્રોડક્ટ્સો સેલ કરવા માટે સર્ટિફિકેટ આપો છો, એ ટાઈમે તમે ચેક કરો છો કે પ્રોડક્ટ્સ કેવી છે, કોસ્મેટિક છે કે પછી અમે પોતે મહિલાઓ છે, અમે શૃંગાર માટે કોસ્મેટિક યુઝ કરતા હોય પણ અમારી સ્કિન સાથે જ ચેડા થતી હોય તો અમે શું યુઝ કરીએ, કોની પર વિશ્વાસ કરવો, એ જ હવે મહત્વનું આમ વિચારવા જેવી વસ્તુ છે. વિચારવા જેવી વસ્તુ છે. કલ્પેશભાઈ, ફરી તમારી પાસે એટલા માટે આવવા માંગીશ કે દરેક વસ્તુ નકલી, બધાને ખબર છે. સુરત ખાતે હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, બરોડા હોય, ઓલ ઓવર ગુજરાતની આપણે વાત લઈ લઈએ, આ નકલી વસ્તુઓને કારણે કેટલાક લોકો જે એવા હોય જેમને પૈસા કમાવા હોય, તો શું એવા લોકોને ખુલ્લો દોર મળી જતો હશે? આ લોકો અધિકારીઓની મિલીભગતમાં આ ખુલ્લો દોર આ લોકોને મળી જાય છે. બેન, તમે ફ્રૂટ ખાતાની વેબસાઇટ પર તમે જાઓ તો ત્યાં પણ એ લોકોની વેબસાઇટ નકલી છે. લોકો લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન પૈસા ભરે છે અને જ્યારે તપાસ કરે ત્યારે ફ્રૂટ વિભાગના અધિકારી એમ કહે છે અમારી વેબસાઇટ જ નથી. એટલે સદંતર સરકારના રાજમાં તમામ નકલી વસ્તુનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે. આવનારા દિવસમાં જો ભ્રષ્ટ અધિકારીઓ જાગશે નહીં તો શહેરની પ્રજા આરોગ્ય તંત્ર અને ફ્રૂટ ખાતાના ઓફિસર તાળાબંધી કરશે. એ સમય પણ હવે દૂર નથી. એ સમય દૂર નથી, એ વાત તો તદ્દન સાચી છે. કારણ કે લોકોને આ ડુપ્લિકેટ વસ્તુઓ વાપરવાને લઈને ચામડીના રોગો થઈ રહ્યા છે. નકલી કચેરીઓ, નકલી એલસીબી, નકલી પોલીસો લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે. કડકથી કડક સજાની માંગ કરવામાં સુરત ખાતે આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતાના મંતવ્યો જાણીએ કે નકલીની ભરમાર ગુજરાતમાં વધી ગઈ છે, તો વડોદરાની જનતા કઈ રીતે જોઈ રહી છે, આવો સાંભળીએ. રાજ્યમાં નકલી પનીર, નકલી ઘી અને નકલી માવા એવી નકલીની તો ભરમાર છે જ, પણ હવે આજે વાત કરીએ, હવે સૌંદર્ય પ્રોડક્ટ છે તે પણ નકલી બહાર આવ્યું છે. વાત કરીએ તો અનેકો એવા નકલી ઘી, નકલી પનીર, નકલી માવા બાદ રાજ્યમાં જાણે નકલીનો ભરમાર ફાટી નીકળ્યો હોય તેવી રીતની વાત સામે આવી છે. ત્યારે ગઈકાલે સૌંદર્ય સાધન જે બનાવતી કોસ્મેટિક ગોડાઉન ઝડપાયું છે. ઝોન 1 એલસીબી તથા પુના પોલીસે પુના વિસ્તારમાં ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. 11 લાખ ઉપરાંતનો આ ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં પિતા અને 2 પુત્રને ડુપ્લિકેટ કોસ્મેટિક વેપલો ઈ કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા આરોપીઓને કોસ્મેટિક ચીજ વસ્તુઓનું રો મટીરિયલ સસ્તા ભાવેથી બહારથી લાવતા હતા અને અલગ અલગ કંપનીના નામવાળા સ્ટીકરો લગાવી નાની મોટી બોટલો ભરીને પૈસા કમાવતા હતા. નોંધનીય બાબત છે કે નકલી પ્રસાદોને ખ્યાતનામ ઈ કોમર્સ વેબસાઇટ પર વેચાણ થતા લોકોને આ વસ્તુનો ખ્યાલ નહોતો. પણ શું ખરેખર નકલી ઉત્પાદનો ઉપર કડક કાર્યવાહી કરવાની જરૂર છે? આપણી સાથે મહાનુભાવ છે, તેમને પૂછીશું શું કહેશો કે ખરેખર આજે નકલી પ્રોડક્ટ જે બનાવે છે કે નકલી વેચાણ કરે છે તેમના ઉપર કાયદો કસવાની જરૂર છે ખરી? હા, ખરેખર કાયદાનું એટલું લોકોને પેનલ્ટી તો ઠીક છે, પેનલ્ટી તો લોકો ભરી જ લે છે, પણ એની ઉપર કાયદો એકદમ સખ્ત બનાવવો જોઈએ કે જેથી કરીને ખાવા પીવાથી માંડીને શારીરિક તંદુરસ્તીને તકલીફ ના પડે, એવું હોવું જ જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો આપણે જે ખાવાની વસ્તુઓ છે તે તો આપણે અમુક વાર આપણાને ખ્યાલ આવતો હોય છે કારણ કે એનું સ્મેલ એ ખરાબ હોય છે, કાં તો એનું ફંગસ, કાં તો એ અલગ. પણ આ વખતે તો હવે સૌંદર્ય માટે છે, આપણે જે વસ્તુ મોડેલ કે એના પર એને યુઝ કરવાના છે, કેટલું ઘાતક થશે? ખૂબ ઘાતક છે. કાલ ઉઠીને એનાથી કોઈના જીવનો હાનિ બી થઈ શકે છે, કારણ કે એનાથી ઘણાને સાંભળવામાં આવ્યું છે કે ભાઈ ઘણાનો ફેસ કોસ્મેટિક યુઝ કર્યા પછી ફેસ ઉપર પિમ્પલ્સ થી માંડીને ખરાબ બી થઈ જાય છે કે બ્લેક બી થઈ જાય છે. તો 100% એની ઉપર કંઈક કાયદો વ્યવસ્થિત, મતલબ કાનૂની એનું અમલ થાય એ રીતના વર્કિંગ કરવું જોઈએ સરકારે. કડક કાયદો આવવો જોઈએ, શું માનો છો? 100% કાયદો આવવો જ જોઈએ. કડકમાં કડક કાયદો આવવો જ જોઈએ. કેટલું ઘાતક માનો છો? બહુ જ ઘાતક છે, કારણ કે આમાં કોસ્મેટિકની આઈટમ એટલે ચામડીનું કેન્સર પણ થઈ શકે છે, જીવલેણ સાબિત થઈ શકે છે, એટલે બહુ જ ખતરનાક વસ્તુ છે. એટલે સરકારે આમાં કડક થવું જોઈએ અને એવો કાયદો લાવવો જોઈએ કે સખતમાં સખત સજા થવી જોઈએ. સખતમાં સખત સજા થવી જોઈએ. શું માનો છો કે જે પ્રમાણે આ નકલીનો વેપલો ચલાવતા લોકો છે તે કોઈની પણ શરમ રાખતા નથી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો થાય છે, સાથે હવે જે બહારની આપણે વાત કરીએ કે શરીરનું જે સૌંદર્યના એના માટે વાપરવાની જે વસ્તુઓ છે એ પણ નકલીઓ હવે ચાલુ થઈ ગઈ છે. કાયદો ખરેખર કેવો હોવો જોઈએ? કાયદો ખરેખર કડક હોવો જોઈએ, પણ કાયદો બનવાની સાથે સાથે એનું એક્ઝિક્યુશન બી જરૂરી છે. આપણે તો શું છે, કાયદા બની જાય છે. આજે એમેઝોન પર જ તમે નામ સાથે કહું કે એમેઝોન પરથી તમે કોઈ પરફ્યુમ, કોઈ સૌંદર્ય પ્રસાધન ખરીદો છો, તો અગર કોઈ કંપનીની MRP 5,000 રૂપિયા હોય તો એ વસ્તુ તમને 1,500 રૂપિયામાં કઈ રીતે મળે?
તો જ્યારે એમેઝોન કોઈ વસ્તુ વેચે છે તો એને એના સોર્સ પણ એને લેવા જોઈએ પ્રૂફ તરીકે કે ભાઈ કોઈ માણસ દાખલા તરીકે લેકમીની પ્રોડક્ટ વેચે છે એના પ્લેટફોર્મ થ્રુ, તો લેકમી એ ક્યાંથી લાવ્યો એનો સોર્સ પણ એમેઝોને ક્લિયર ચેક કરવો જોઈએ અને પછી વેચવું જોઈએ. એટલે ઈ કોમર્સના બધા પ્લેટફોર્મ પર અત્યારે એક ડુપ્લિકેટ વસ્તુનું જાણે મેળો થઈ ગયો, કારણ કે ત્યાં એવા કોઈ ચેકપોસ્ટ નથી, દેશમાં પણ એવો કોઈ કડક કાયદો નથી. બિલો ફેર પ્રાઇસ વેચવું ગુનો છે, એ છતાં પણ આપણે ત્યાં બિલો ફેર પ્રાઇસ પર વેચાય છે કારણ કે એ પ્રોડક્ટ નકલી છે. તો આ બધા વસ્તુના કાયદા જ્યાં સુધી કડક નહીં થાય અને એનો અમલ નહીં થાય, કાયદા થયા પછી એનો અમલ એ બહુ જ જરૂરી છે, તો દેશમાં આ બધું ચાલતું જ રહેશે. જેમ કે સમજો કે આજે ખાવાની આઈટમોમાં પનીર, માવો એવી ઘણી બધી વસ્તુઓમાં અત્યારે આપણે જોઈએ છે કે સબસ્ટાન્ડર્ડ પ્રોડક્ટ આવી રહી છે. તો એ સબસ્ટાન્ડર્ડ પ્રોડક્ટ દરેક વસ્તુમાં જે આવે છે તેનું કારણ શું? એ જ્યાં બને છે તેલના સેમ્પલો ફેલ થાય છે, તેલમાં છૂટ કરતાં વધારેનું પામોલિન મિક્સ હોય છે. તો આ બધી વસ્તુ કોણ જોશે? કંપનીઓમાં જઈને કે કંપનીઓના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ચાલતો હોય ત્યાં જઈને આ વસ્તુની તપાસ કરવાની હોય તો એ પ્રોપર તપાસ ત્યાં થશે તો ટ્રેડિંગમાં આવતું જ અચકશે, એવું અમને લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ ઇઝી મની માટે લોકો જઈ રહ્યા છે હવે કે શોર્ટ ટર્મ એનામાંથી કેવી રીતે શોર્ટ ટર્મ ગેઇન કેવી રીતે થાય, અને લોકોને હવે ગેરમાર્ગે દોરાવાની વાતો હોય કે નકલી પ્રોડક્ટની વાતો હોય તેનામાં લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ? ખરેખર લોકોએ સૌથી પહેલા તો એક સાવચેતી રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો પાક્કું બિલ જીએસટી નંબર સાથેનું હોય એ જ બિલ એ જ પ્રોડક્ટ ખરીદવી જોઈએ. કારણ કે 90% જગ્યાએ કોટેશન લખેલું હોય છે ઉપર અને તમને કાગળ પર લખીને આપે છે કે ભાઈ તમે લેક્મીનો કોઈ ક્રીમ લીધો કે વોટ એવર, કોઈ પણ પ્રસાધન, કોઈ પણ સૌંદર્ય પ્રસાધન હોય કે એવી ડુપ્લિકેટ કોઈ પણ વસ્તુ હોય. એટલે પબ્લિકે સૌથી પહેલા તો પાક્કું બિલથી જ ખરીદી કરવી જોઈએ જેમાં જીએસટી નંબર હોય, અને એ વસ્તુ ના હોય તો એ જગ્યાએથી એ વસ્તુની ખરીદી કરવી ના જોઈએ, ભલે તમને સસ્તી મળતી હોય. વસ્તુ એ જોવાની છે કે તમને કોઈ કંપનીની વસ્તુ, કોઈ પ્રોડક્ટ બ્રાન્ડની છે, કોઈ લેક્મી કે પોન્ડ્સ કોઈ પણ કંપની બ્રાન્ડેડ જ્યારે વેચે છે તો એ બ્રાન્ડની સાથે એ કંપનીના રિસર્ચના પણ પૈસા હોય છે. અને એ જ વસ્તુ જ્યારે તમે કોઈ જગ્યાએ સસ્તી લો છો તો તમે જોવો, તમારે ત્યાં એ બી ચેક કરવાનું છે કે આટલી બધી વસ્તુ સસ્તી કેમ મળે છે. એટલે આ બધા વસ્તુઓ કસ્ટમરે પણ એક સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને વાત કરીએ તો આજે જે સૌંદર્યની જે પ્રોડક્ટ છે ખાસ કરીને તો એમનું મેઇન ટાર્ગેટ એટલે આપણે ગૃહિણીની વાત કરીએ, મહિલાઓની વાત કરીએ તો એ ખૂબ આકર્ષિત થઈ જતી હોય છે કે આટલા સસ્તા ભાવે આ વસ્તુ મળી રહી છે, પણ એમને પણ શું વિચાર કરવો જોઈએ કે ખરીદતા વખતે? જેમ વળી બંધુએ કીધું કે ભાઈ વસ્તુ બિલથી જ લેવી જોઈએ. આજના જમાનામાં કોઈ પણ વસ્તુ બિલથી હશે તો તમે એની ઉપર ક્લેમથી માણીને દરેક વસ્તુ કાયદાકીય વસ્તુ પણ તમે એની ઉપર કરી શકશો, જેથી કરીને કોઈ પણ વસ્તુ લેતા પહેલા એની ચોકસાઈ વત્તા બિલ બે વસ્તુ સાથે રાખવી જ જોઈએ. જે ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે બ્રાન્ડની આપણે વાત કરતા હોઈએ તો અનેકો એવી બ્રાન્ડ છે કે જેની આપણે દિવાળી નિમિત્તે આપણે જોવા જઈએ તો મરી માતાના ખાચર છે જે ગ્રે માર્કેટ તરીકે તેને ઓળખવામાં આવે છે. અનેકો એવા જે બ્રાન્ડેડ વસ્તુ છે તે અહીંયા ડુપ્લિકેસી જે મળતી હોય છે ત્યારે વિજિલન્સની ટીમ આવતી હોય છે તે તપાસ કરતી હોય, પણ આવી બધી વસ્તુઓમાં કેમ આપણે એટલા લેથાર્જિક રહ્યા છે? એટલે લેથાર્જિક આપણે નથી રહ્યા. આપણે એકચ્યુઅલી એઝ અ જ્યારે કસ્ટમર તરીકે જઈએ છે તો આપણે એ વિચારવું જોઈએ કે જ્યારે કોઈ પણ કંપનીની એપલ હોય, સેમસંગ હોય, એની કોઈ કંપનીની પ્રોડક્ટ મરી માતાના ખાંચામાંથી પણ લઈએ છે તો આપણે એ વખતે એનું બિલ લઈશું. જે માણસ પાસે ઓરિજિનલ વસ્તુ હશે તો એ બિલ 100% આપશે, અને ઓરિજિનલ વસ્તુ નહીં હોય તો એ બિલ નહીં આપે. એટલે સાવચેતી ગણો કે આ બધી વસ્તુનું એક જ છે કે તમારે જીએસટી નંબર વાળું પાક્કું બિલ લીધા વગર કોઈ પણ માલ આપણે ખરીદવો ના જોઈએ. થર્ડ પાર્ટી એનામાં એ થવું જોઈએ ખરું? 100% થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, થર્ડ પાર્ટી ઓડિટિંગ, આવી બધી વસ્તુ સરકારે કંઈક સ્કીમ મૂકશે તો લોકો એલર્ટ થશે અને લોકોને ડર લાગશે કે સરકાર કંઈક કરશે તો 100% એના પર પગલાં લેવાશે. ચોક્કસ. એટલે જોઈ શકાય તમામ મહાનુભાવોનું એક જ મંતવ્ય છે કે આ જરા પણ સાખી લેવા જેવી વસ્તુ નથી અને આને નજરઅંદાજ કરવા જેવી વસ્તુ નથી. સરકારે નિયંત્રણ રાખવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જેવી પણ એવી રચના કરવી જોઈએ જેથી આ તમામ જે નકલી પ્રોડક્ટો વેચે છે તેના ઉપર શિકંજો કસી શકે. કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે નકલીની ભરમારને લઈ તેમના શું મંતવ્યો છે. આવો સાંભળીએ. રાજ્યમાં ભેળસેળ પ્રોડક્ટ્સ ખૂબ જ વધી છે અને આ ભેળસેળ પ્રોડક્ટ્સને લઈને એક રાજ્ય સરકારની ચિંતા વ્યક્ત કરી રહી છે અને આ સાથે આરોગ્ય વિભાગ પણ પોતાની કામગીરી કરે છે, પણ આ સાથે લોકોની જાગૃતતાનો સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક અભાવ
લાગી રહ્યો છે, તહેવારોનો સમય છે, છતાંય ક્યાંક ને ક્યાંક લોકોનો જે જાગૃતતામાં અભાવ દેખાઈ રહ્યો છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું નામ તમારું? ઇબ્રાહિમ સોની. ઇબ્રાહિમભાઈ, શું કહેશો? લોકોમાં જાગૃતતાનો સ્પષ્ટપણે અભાવ છે તે દેખાઈ રહ્યો છે. તહેવારોનો સમય છે, દિવાળી આવી રહી છે, નકલી ઘી, પનીર, ચીઝ સહિતની જે વસ્તુઓ છે તે માર્કેટમાં ધમધમી રહી છે. ખાસ કરીને જે એક્સપાયરી ડેટ્સ આવી રહી છે ફૂડના પેકેટ્સમાં ને એ પણ ચકાસવી જોઈએ. પછી ફ્રોઝન ફૂડમાં ઘણા બધા વેરિયન્ટ્સો આવે છે, એના ઉપર પણ લોકોએ ખાસ સમજણથી લઈ અને ધ્યાન દેવું જોઈએ. પછી જે પણ ફૂડ લઈ જઈ, ફૂડ પેકેટ લઈ જઈ કે ફ્રોઝન ફૂડ લઈ જઈ, XYZ કોઈ પણ પેકેજેબલ ફૂડ્સ કે કંઈ પણ વસ્તુ લઈ જઈ, એમાં કઈ વસ્તુનું કેટલું એડિશન છે, શું છે, એનું પણ નોલેજ, એવું નથી બધું હોવું જોઈએ, પણ થોડી ઘણી જે પ્રેક્ટિકલ નોલેજ છે એ પણ હોવું જરૂરી છે. તમે શું કહેશો? શું નામ તમારું? મારું જી, તમે શું કહેશો? ખાસ તો ફૂડ પ્રોડક્ટ્સ અત્યારે ભેળસેળ વાળી આવે છે, લોકોમાં જાગૃતતાનો અભાવ દેખાય છે. પબ્લિકમાં સરકારશ્રી તરફથી જે જાગૃતતા લઈ આવવામાં આવી છે એ બહુ સારી વાત છે, અને પબ્લિકે સહકાર આપી અને જાગૃતતા લઈ આવે કે આ ફ્રોઝન વસ્તુમાં કે જે કાંઈ બીજી વસ્તુમાં ખોટા નામે વેચાય માર્કેટમાં, એ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ પબ્લિકે, અને સ્વદેશી વસ્તુ, ઘરઘરાવ બનતી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ એવી અમારી નમ્ર આ વિનંતી. વખતે સરકાર પણ સ્વદેશી ઉપર વધારે પ્રાથમિકતા મૂકી રહી છે. પ્રાથમિકતા શું કહેશો તમે? સ્વદેશી વસ્તુઓ ઉપર વધારે ભાર મૂકી રહી છે, સ્વદેશી ખાણીપીણી વસ્તુ હોય કે પછી અન્ય વસ્તુ હોય. સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરતા થવું જોઈએ. જે મોટી કંપનીઓ છે, રિલાયન્સ, ટાટા કે એ સિવાયની કંપનીએ ફૂડ પ્રોડક્ટમાં આવવું જોઈએ, અને એને વિશ્વાસ છે પબ્લિકને કે આ લોકો ભેળસેળ નહીં કરે, એટલે આવી મોટી કંપનીઓએ માર્કેટમાં આવવું જોઈએ અને સ્વદેશી વસ્તુ પબ્લિકને આપવી જોઈએ. પબ્લિકમાં જાગૃતતા ઘણી સારી વાત છે, સરકાર તરફથી ઘણી મહેનત થાય છે. તમે શું કહેશો? સરકાર તરફથી મહેનત કઈ પ્રકારની થાય છે અને પબ્લિકની જાગૃતતા ઉપર શું કરશો ટિપ્પણી? ખાસ કરીને અત્યારે આપણી સરકાર, જ્યારે ભારત સરકાર, હું એમ નહીં કહું કે ખાલી ગુજરાત સરકાર, સમગ્ર ભારત સરકાર, આપણા મોદી સાહેબની નેતૃત્વવાળી સરકાર જ્યારે જે સ્વદેશી અપનાવો વસ્તુ ઉપર ધ્યાન દે છે, ત્યારે ફૂડમાં પણ સ્વદેશી વસ્તુ, દેશી વસ્તુને પ્યોર જે વસ્તુ કહેવાય, આપણી લોકલ વસ્તુઓ કે જે ફૂલ હેલ્ધી હોય છે, એ ખૂબ ઘરમાં સેવન કરવું એ ખૂબ જરૂરી છે. તમે શું કહેશો? ખાસ કરીને જે નરેન્દ્ર મોદી સાહેબે જે અત્યારે સ્વદેશી અભિયાન ચલાવ્યું છે, ખરેખર રાષ્ટ્ર માટે પણ ઘણું સારું છે. અને એક તો આપણો દેશનો પૈસો આપણા અહીંયા જ રહી છે, અને રોજગાર વધે છે, આપણા લોકોનો રોજગાર ઘણો વધે છે. તો હરેક હિન્દુસ્તાનીએ આજે એ રહેવું જોઈએ કે આપણે સ્વદેશી જ અપનાવી, સ્વદેશની જ વસ્તુ વાપરી અને સ્વદેશી જ મેન્યુફેક્ચર કરીએ. ખાસ તો લોકોમાં જે અત્યારે ભેળસેળનું બહુ ખૂબ જ વધ્યું છે, શું કહેશો ભેળસેળને લઈને? અત્યારે ખૂબ જ વધ્યું છે. ખાસ કરીને જે વેપારી છે એને જ આના ઉપર ધ્યાન આપવું જોઈએ કે આવી કોઈ વસ્તુ આપણો જ સમાજ છે, આપણા સમાજના લોકો સુધી જ આ પહોંચવાનું છે, ત્યારે એને એવોઇડ કરવી જોઈએ, લોકો સુધી ન પહોંચાડવી જોઈએ. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ જો જણાવી રહ્યા છે કે જે રીતના ભેળસેળનું પ્રમાણ વધ્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કાર્યવાહી તો થાય છે, પણ સાથે સાથે લોકોમાં પણ જાગૃતતા રહેવી જોઈએ. હાલ અત્યારે લોકો તરફથી કોઈ પણ પ્રકારની જાગૃતતા દાખવવામાં નથી આવતી, જેથી કરીને લોકો ભેળસેળ પ્રોડક્ટ્સના શિકાર બને છે અને તેના જ કારણે અનેક જે રોગો છે તે ક્યાંક ને ક્યાંક થતા હોય છે. હાલ અત્યારે દિવાળીનો તહેવાર જ્યારે આવવાનો છે ત્યારે ખાસ જાગૃતતાનો લોકોએ જાગૃતતા દાખવવી જરૂરી છે. પ્રોફેસર વ્યાસ સાથે રાજકોટ. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.